જૂનાગઢ વિસાવદર ચૂંટણીમાં રાજકીય ખળભળાટ જોવા મળ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ખળભળાટ થયો। વિસાવદર વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર સામે અરજી કરવામાં આવી છે। આપના ગોપાલ ઇટાલિયા સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે। તો ગોપાલ ઇટાલિયાએ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનો એઆઈ વિડીયો બનાવ્યો। કેશુભાઈ પટેલ ઇટાલિયાને આશીર્વાદ આપતા હોય તેવો વિડીયો બનાવ્યો છે। તો પાર્ટી દ્વારા આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે પોલીસમાં અરજી કરી। ઇટાલિયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। બદનક્ષીનો ગુનો નોંધવા ઉમેદવાર લાલજી કોટડિયાએ અરજી કરી હોવાનું સામે આવ્યું। તો જૂનાગઢના વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ જોવા મળ્યો છે। વિસાવદર વિધાનસભાના આપ પાર્ટીના ઉમેદવાર સામે અરજી કરવામાં આવી અને તેને જ લઈને ખળભળાટ થયો છે। તો આપના ગોપાલ ઇટાલિયા સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે। ખાવા માટે થનગની રહ્યા જેવા ગોપાલભાઈ ઇટાલિયા કેશુબાપા પટેલનું એણે કાર્ટૂન બનાવ્યું છે। કાર્ટૂન એવું બનાવ્યું છે એણે કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ આપણા મુખ્યમંત્રી એનું અપમાન કર્યું છે લોકોએ, અને એવું અપમાન એણે એવું ખરાબ કર્યું છે કે એણે મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે। એલા ભાઈ, તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા, આ તને ખબર પડે કે તે કેવડા સમાજનું અપમાન કર્યું છે। તે એના ટેસ્ટી પાસેથી આશીર્વાદ લીધા હોત એક વાત અલગ હતી, પણ તે આ કેશુબાપાનું હળહળતું અપમાન કર્યું છે। એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુબાપાને માનતા હોય એવા વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણસ કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો કે એને સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું। આવા શૈલી કક્ષાના માણસોને તમે જરાક પૂછો અને આને આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે આને। એટલે મારું તો એટલું કહેવાનું છે કે સમાજના આગેવાનો જરીક આને કયો કાંઈક આને સમજાવો કે આપણા કેશુબાપા જેવા માણસ ધારાસભ્ય। ઇટાલિયાએ પાટીદાર સમાજનું અપમાન કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બદનક્ષીનો ગુનો નોંધવા ઉમેદવાર લાલજી કોટડિયાએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાયા છે। જી, વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ જોવા મળ્યો છે। એઆઈનો વિડીયો બનાવ્યો છે અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, શું વિગત? ચોક્કસ કે જે રીતે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી જાહેર થઈ અને બાદમાં હવે રાજકીય રંગ જામ્યો છે અને ત્યારે જ ત્યાં ચોપાક્ષીઓ જંગ છે, ત્યારે આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેની સામે હવે બદનક્ષીની જે ફરિયાદ છે તે નોંધવા અરજી કરવામાં આવી છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે લાલજી કોટડિયા, તેમના દ્વારા છે ત્યાં અરજી કરાઈ છે, જેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આમ આદમી પાર્ટીનું જે પેજ છે સોશિયલ મીડિયામાં, તેના પર એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ કે જે વિસાવદર ની અંદરથી ચૂંટણી લડ્યા હતા અને બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, અને તેનો એઆઈમાં વિડીયો બનાવ્યો છે ગોપાલ ઇટાલિયા, અને ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા હોય તેવો આખો વિડીયો બનતા હવે વિવાદ સર્જાયો છે। કારણ કે હવે ગોપાલ ઇટાલિયા કેશુબાપાના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાના પણ આ જે અરજી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે જે લાલજી કોટડિયા છે ઉમેદવાર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના, તેમના દ્વારા પોલીસમાં બદનક્ષી નો જે ગુનો નોંધવા માટેની અરજી કરાઈ છે। હાલ રાજકીય રંગ છે તે હવે જામ્યો છે વિસાવદરની અંદર। આગામી સમયમાં પણ કોઈ નવા જૂની થઈ શકે તેવા એંધાણો જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। પાર્ટી દ્વારા આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે।
વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ખળભળાટ જોવા મળ્યો. આપના ગોપાલ ઇટાલિયા સામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે. બદનક્ષીનો ગુનો નોંધવા ઉમેદવાર લાલજી કોટડિયાએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. તો પાર્ટી દ્વારા આ વિડીયો બનાવી અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરવામાં આવ્યો છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારે પોલીસમાં અરજી કરી.